વાત હવે કરીએ અમદાવાદની, જ્યાં નહેરુ નગરમાં ફાયરિંગની ઘટના બની અને આ ઘટનામાં એકનું મોત થયું. ગઈકાલે રાતે માણિકબાગ નજીક ફાયરિંગ થયું હતું. ફ્રૂટના વેપારી પર અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું. આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. અગાઉ પણ હુમલો થયો હતો તેવું મૃતકના પુત્રએ આરોપ લગાવ્યો છે. પરિવારનો પોલીસ પણ સણસણતો આરોપ છે. પોલીસને અરજી કર્યા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવી. 1 મહિના પહેલા થયેલા હુમલાના સીસીટીવી પણ સામે આવ્યા. એલિઝબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ પોલીસની બેદરકારીને કારણે, પોલીસની લાપરવાહીના કારણે એક પુત્રએ પિતા ગુમાવવાનો વારો આવ્યો. બે માણસ આયા પાછળથી. પપ્પા ખુરશીમાં બેઠેલા હતા, હું એમની બાજુમાં બેઠેલો હતો અને અહીં સીધી ગન લઈને ગોળી મારીને ભાગી ગયા. નહેરુનગર તરફથી આવ્યા હતા ને આ માણિકબાગ બાજુ આપણે બાદના ગલ્લા બાજુ ભાગી ગયા. સવારે 14 તારીખે પહેલા મારી ગયા. પછી અમે લોકો ફરિયાદ કરી હતી. 14, 15 ને 16 3 દિવસ અમે જીવરાજ મહેતામાં રહ્યા. 16 તારીખે અમે લોકો રજા લીધી. પછી અમે લોકો લકડિયા બ્રિજ ત્યાં અરજી કરી જિલ્લાની સાહેબને, એલિઝ બ્રિજ જિલ્લાની સાહેબને અરજી કરી. ત્યાંથી પછી રિટર્નમાં પછી સડાવાળા કલ્યાણ જવેલ્સની સામે સડાવાળામાં પરમાર સાહેબને અંડરમાં મોકલી. પણ એને પછી જે પહેલા બનાવ બન્યો એના પછી એ સાહેબ જોવા આવ્યા હતા કે અમે જોઈને ને અમે તૈયારી કરીને બધાને પકડી લાવીશું, પણ હજી પકડી લાયા નથી માણસો. સામેવાળા જે બનાવ બન્યો, જે 14 તારીખે સવારે 5 વાગે પપ્પાને મારી ગયા, તે દરમિયાન એમની ઉપર જીવલેણ હુમલો થયેલો અને 2 જણાએ હુમલો કરેલો, બહુ ગંભીર રીતે ઘાયલ બી કરેલા. એ પછી જીવરાજ હોસ્પિટલમાં એમને એડમિટ બી કરાયા. ટાર્ગેટ પર હતા આ મૃતક. એ વખત એ હુમલો થયો એ પછી પ્રશાસને ત્વરિત પગલા લીધા હોત અને કાર્યવાહી કરી હોત તો આજે આ માણસ જીવતો હોત. એ પછી આજે આ 16 તારીખે ગઈકાલે તમે પોલીસમાં અરજી કરી હતી હુમલા બાબતે? આ અરજી કરેલી જ છે. રિસ્પોન્સ કેવો હતો ત્યારે? એમને પોલીસનો રિસ્પોન્સ અગર સારો હોત તો અપરાધી અત્યારે જેલના સળિયા પાછળ હોત. પણ જોકે એવું થયું નથી અને એવું ના થયું એનાથી લઈ અને અંકલ આજે પ્રભુને પ્યારા થઈ ગયા છે. અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા અર્પિત દરજી. અર્પિત, ખૂબ જ ગંભીર આરોપ કે પોલીસની લાપરવાહીના કારણે આ પ્રકારે એક જણને જીવ ગુમાવવાનો વારો આવ્યો. પોલીસ સાથે વાત થઈ છે, અધિકારીઓ શું કહી રહ્યા છે અને પરિવાર તરફથી શું કહેવાનું છે? હાલ તો આ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને પોલીસે ફરિયાદી મૃતકના દીકરા, એમની જે ફરિયાદ છે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. પણ હાલ એક વાત એ પણ મળી રહી છે કે અંગત અદાવત હતી અને પરિવારજનો વચ્ચે તકરાર ચાલી રહી હતી. પાછલા કેટલાક સમયથી તકરાર ચાલી રહી હતી. એ જ વાતને ધ્યાને લઈને, એ વાતનો ખાર રાખી, એ વાતની અદાવત રાખીને ગઈકાલે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને ફાયરિંગ પણ દૂરથી નહીં, એકદમ નજીકથી પિન પોઈન્ટ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. અને એમાં સારવાર માટે ગઈકાલે જ્યારે આ ફાયરિંગની ઘટના બની એ પછી સારવાર માટે જીવરાજ મહેતા હોસ્પિટલ કે જે જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલી છે ત્યાં બદાજીને લાવવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન એનું મોત થયું છે. આજે સવારે એમનું મોત થયાની પુષ્ટિ થઈ છે અને એમના દીકરા દ્વારા કેટલાક ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. કેમ કે 1 મહિના પહેલા પણ ઠીક આ જ પ્રકારે હુમલો કરવામાં આવ્યો હતો અને એ જીવલેણ હુમલો ચપ્પુ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે પણ અરજી કરવામાં આવી હતી, પણ એ સમયે કોઈ ઠોસ કાર્યવાહી ન કરવામાં આવી હોવાનો એમના પરિવારજનો આરોપ અને દાવો કરી રહ્યા છે. જો એ સમયે કડક કાર્યવાહી કરવામાં આવી હોત તો બની શકે કે આ પ્રકારની જે નોબત આવી ગઈકાલે ફાયરિંગની એ ન આવી હોત. ભલે અંગત અદાવત હોય, પારિવારિક ઝઘડા હોય, પારિવારિક મેટર હોય, પરંતુ જ્યારે જાહેરમાં આ પ્રકારે ફાયરિંગ કરવામાં આવે છે અને મોતને ઘાટ કોઈ વ્યક્તિને ઉતારી દેવામાં આવે છે ત્યારે સ્વાભાવિક છે. અને એ પણ નહેરુનગર જેવા વિસ્તારમાં કે જે ભરચક વિસ્તાર છે, ચહલ પહલ વાળો વિસ્તાર છે, જ્યાં લોકો બિંદાસ રહી શકે છે. અને એવા વિસ્તારમાં જ્યારે આ મહત્વના સમય એટલે કે ચહલપહલ હોય અને રાતનો સમય હતો 7 થી 8 વાગ્યા. આમ તો 24 કલાક દાવા કરવામાં આવે છે ગુજરાતમાં અને અમદાવાદમાં સૌ સુરક્ષિત છે. અને પરંતુ જ્યારે અમદાવાદ શહેરમાં અને નહેરુનગર જેવા વિસ્તારમાં જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય ત્યારે લોકોમાં ડર ફેલાવો એ વ્યાજબી છે. એ વાતની શંકાને નકારી ન શકાય કે લોકો જ્યારે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ બનતી હોય, ફાયરિંગ થતી હોય, લૂંટફાટ થતી હોય, મારામારી થતી હોય, અસામાજિક તત્વોનો આતંક જ્યારે સામે આવતો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ છે એ ચોક્કસથી કથળતી હોય એ પ્રકારની વાત અમે નથી કરી રહ્યા. પણ જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આ જ ઘટનાઓ એની વાતની સાબિતી, એ વાતની પુરાવા આપી રહ્યા છે કે હવે આ પ્રકારના જે લોકો છે, આ પ્રકારના સામાજિક તત્વો છે કે જેમને કાયદા કાનૂનનો કોઈ ડર નથી રહેતો, એમની સામે ઠોસ અને નક્કર કાર્યવાહી કરવી ખૂબ જરૂરી બને છે. જી.
અર્પિત, આપ જોડાયેલા રહેજો. એ સાચી વાત છે કે જ્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠે છે. આવી રીતે જે ફાયરિંગ કરવામાં આવ્યું, સરા જાહેર ફાયરિંગ કરવામાં આવ્યું, એ પણ એવા વિસ્તારમાં કે જ્યાં સતત વાહનોની અવરજવર હોય છે, સતત લોકોની ધમધમતી આ ગલીઓ હોય છે, પરંતુ તેમ છતાં પોલીસના કે કાયદાના કોઈ પણ ડર વિના ફાયરિંગ કરવામાં આવ્યું, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું. સવાલ હવે અમદાવાદમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ઉઠી રહ્યા છે. જાહેરમાં લાકડીઓ લઈ અસામાજિક તત્વો બેફામ બની ગયા છે. નારોલની વાત છે, જ્યાં રાધે કિશન બિઝનેસ પાર્ક પાસે માથાકૂટ સર્જાઈ. ઈસનપુર વિસ્તારમાં મારામારી દરમિયાન ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા. બે જૂથ વચ્ચે બબાલ થઈ અને ત્યારબાદ પોલીસને ખો આપીને ભાગ્યા લોકો. મારામારી દરમિયાન પોલીસ પહોંચી પણ કોઈ પણ આરોપીને પકડી ન શકી. સાથે અર્પિત છે. અર્પિત, આ પ્રકારની ઘટનાઓ પણ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવે છે. એક તરફ હત્યા બની રહી છે, હત્યાના ઘટના જે બને છે ખૂબ ગંભીર છે, બીજી તરફ આવા અસામાજિક તત્વો જેમને જાણે પોલીસનો કોઈ ડર જ નથી એવું લાગે છે. બિલકુલ અનિતા, આ વાત અમે કે તમે નથી કરી રહ્યા, પણ આ વાતની સાબિતી આજે સીસીટીવી માફ કરજો જે વિડીયો મોબાઈલ ફૂટેજ સામે આવ્યા છે એ વાતની સાબિતી ચોક્કસથી આપી રહ્યા છે. એમાં કોઈ બેમત નથી. કેમ કે તમે જુઓ, આ લગભગ 2 મિનિટના જે વિડીયો સામે આવ્યા છે તેમાં શરૂઆતના સમયમાં લગભગ 10 થી 15 લોકોનું ટોળું એકબીજા પર હુમલો કરે છે અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. એ હુમલો થયા બાદ આખા જે ફૂટેજનું વર્ણન કરીએ તો એ વિડીયોમાં એકબીજા સામે મારામારી થઈ રહી છે અને થોડા સમય પછી એટલે કે એન્ડના સમયમાં કોઈ વ્યક્તિ પોલીસને જાણકારી આપે છે. આ આખો વિસ્તાર છે એ નારોલ પાસે એક શોપિંગ સેન્ટર આવેલું છે અને જે ઈસનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવે છે ત્યાંનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ વિડીયો, આ ઘટના ક્યારે બની હતી એ વાતની હજુ સુધી પુષ્ટિ નથી થઈ, પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2 થી 3 દિવસ પહેલા આ ઘટના બની હતી મારામારીની, કે જેમાં લાકડીઓ વડે બંને જૂથ સામસામે આવી ગયા હતા અને જાહેર રસ્તા પર આ પ્રકારે એકબીજા પર ખુલ્લે આમ લાકડીઓ વડે હુમલો કરવામાં આવતો હતો. આ 2 મિનિટના ફૂટેજમાં સૌથી રસપ્રદ અને સૌથી ગંભીર ચિંતાજનક બાબત એ છે કે છેલ્લે પોલીસની ગાડી આવે છે અને ફિલ્મી જે તસવીરો, ફિલ્મી દ્રશ્યો આ આખી ઘટનામાં જોવા મળી રહ્યા છે. પોલીસની ગાડી ઘટના સ્થળ પર પહોંચે છે, પણ કેટલાક લોકો જે સામસામે મારામારી કરી રહ્યા હતા એ ભાગી છૂટવામાં સફળ થયા હતા. એટલે સામાન્ય વાત કરું તો જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરતો હોય અને એવામાં જ્યારે પોલીસનું નામ પડે ત્યારે લોકો કાંપતા હોય છે, ડરતા હોય છે અને ડરના માર્યા ત્યાંથી ભાગી જતા હોય છે. પણ આ જ્યારે ઘટના બની અને જે વિડીયો ફૂટેજ, અમે કોઈ પણ પ્રકારનો આરોપ કે દાવો નથી કરી રહ્યા, સીધું અને સરળ વાત છે કે આજે માફ કરજો જે વિડીયો આવ્યો છે, મોબાઈલ વિડીયો, એમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે પોલીસની ગાડી આવે છે, પોલીસની ગાડી યુટર્ન લે છે અને જે અસામાજિક તત્વો હતા એ સામાજિક તત્વો હતા એ ફરીથી પોતાનું વાહન છે એ વાળીને ત્યાંથી ભાગી છૂટે છે. પણ પોલીસ ત્યાં ને ત્યાં ઉભી રહી કોઈ પણ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એ આ વિડીયોના આધારે સાબિત નથી થતું. એટલે ચોક્કસથી આ પ્રકારની ઘટનાઓ જ્યારે સામે આવતી હોય છે અને એમાંય અસામાજિક તત્વો તો જાણે બેફામ બની ચૂક્યા છે. અમદાવાદ શહેરનો કોઈ પણ વિસ્તાર હોય, માત્ર ઈસનપુર નહીં, અમદાવાદ શહેરનો પશ્ચિમ વિસ્તાર લઈ લો અથવા તો અમદાવાદ શહેરનો પૂર્વ વિસ્તાર લઈ લો, અમદાવાદના તમામ ચારે તરફના વિસ્તારની વાત કરીએ તો અસામાજિક તત્વો બેફામ બન્યા છે અને એના કારણે જ સામાન્ય જનતા છે કે જે અત્યાર સુધી સબ સલામત છે, સૌ સુરક્ષિત છે, 24 કલાક અમદાવાદ શહેર અને ગુજરાત લોકો માટે સુરક્ષિત છે એ વાતે કોઈ બેમત નથી. પણ જ્યારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે ત્યારે લોકોમાં ડર ફેલાવો એ વ્યાજબી છે અને લોકો જ્યારે બહાર નીકળતા હોય, કેમ કે થોડા દિવસ પહેલાની વાત કરું તો જે ઘટના બોપલમાં સામે આવી હતી, માયકાના વિદ્યાર્થીની હત્યા માત્ર વાહન ધીમે ચલાવવા માટે ટકોર કરવામાં આવી હતી, એ માટે હત્યા કરી દેવામાં આવી. જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે સૌથી મોટી બાબત આવી હતી કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ એક પોલીસ કર્મી હતો કે જેને આ વિદ્યાર્થીની ખૂબ નિર્દયતાપૂર્વક ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી. એક તરફ જ્યાં કોઈ પોલીસ કર્મી આ પ્રકારનું કૃત્ય કરે છે ત્યારે આખું પોલીસ બેડો એટલે કે પોલીસ વિભાગ છે એ પોલીસ વિભાગની છબી ખરડાય છે. ત્યારે હવે સમય આવી ગયો છે આ પ્રકારના અસામાજિક તત્વો સામે કોઈ ઠોસ ઉદાહરણ સ્વરૂપ કાર્યવાહી બેસાડવામાં આવે. કેમ કે થોડા દિવસ પહેલાની વાત કરું, મહિના પહેલાની દિવાળી દરમિયાન વાડજ વિસ્તારમાં પણ આ પ્રકારમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. ચાણક્યપુરી વિસ્તારમાં પણ આ પ્રકારનો અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો હતો. એ પહેલા
પણ પૂર્વ વિસ્તારની વાત કરું તો નરોડા અને કૃષ્ણનગરમાં કુખ્યાત ગણાતા ધમા બારનો અસામાજિક તત્વો એની સાગરીત એની ગેંગ દ્વારા પણ ખુલ્લેઆમ દાદાગીરી અને ચપ્પા સાથે ધારિયા તલવાર સાથે જે વિડીયો સામે આવ્યા હતા એના કારણે લોકોમાં ભારે ચર્ચા હતી અને કડક કાર્યવાહી થાય એવી માંગ કરવામાં આવી હતી. આ ઘટનાઓ બની ચૂક્યા બાદ પણ હજુ આ પ્રકારે અસામાજિક તત્વો દ્વારા બેફામ બનવાનો સિલસિલો યથાવત છે અને આ ઈસનપુરના વિડીયો સામે આવ્યા છે એ વાતની સાબિતી આપી રહ્યા છે. પણ અધિકારીઓ આ મામલે કંઈ ફોડ પાડવા તૈયાર નથી. જ્યારે અધિકારીઓને કોલ કરવામાં આવે છે ત્યારે અધિકારીઓ કંઈ બોલવાથી દૂર રહે છે અને પોતે સેફ ઝોનમાં રમી રહ્યા હોય એ પ્રકારની હાલ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જી અર્પિત, આભાર આપનો જાણકારી આપવા માટે. પોલીસની કામગીરી પર સવાલ ઉઠે એ સ્વાભાવિક છે, કારણ કે જ્યારે આરોપીને આતરવામાં આવ્યા તો ત્યારબાદ પણ આરોપી ભાગી જાય છે અને પોલીસ માત્ર હાથગસ્તી ત્યાં બેસી રહે છે.